કાલરીમાં ભક્તિનો મહાસાગર નોગહ પરિવારના આંગણે સિકોતર માતાનો દિવ્ય મહોત્સવ અને રમેલ યોજાઈ। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું કાલરી ગામ ગઈકાલે જાણે સાક્ષાત શક્તિના ધામમાં પરિવર્તિત થયું હતું। નિમિત્ત હતું નોગહ પરિવાર દ્વારા આયોજિત શ્રી સિકોતર માતાજીનો દ્વિતીય તિથિ મહોત્સવ અને ભવ્ય રમેલ। શ્રદ્ધા, શક્તિ અને સંપના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવે સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। ભાઈઓનો અતૂટ સંપ અને દિવ્ય આયોજન આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે ચાર ભાઈઓ લાલ, ભુવાજી, દિનેશભાઈ, રમેશભાઈ અને ભરતભાઈએ ખભે ખભા મિલાવી માં સિકોતરના ચરણમાં ભક્તિનું જે બાથું પીરસ્યું તેણે સૌના દિલ જીતી લીધા। ભુવાજી સ્વ મહાદેવભાઈ અને સ્વ મોતીભાઈના આશીર્વાદને સાર્થક કરતા પરિવારે સાબિત કરી દીધું છે કે જ્યાં સંપ છે ત્યાં જ સાક્ષાત જબરી વસે છે। વેરશી કોલાની રમઝટ અને ભક્તિની હેલી નવચંડી યજ્ઞ 25 માર્ચના રોજ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞના ધુમાડાએ આકાશને પવિત્ર કર્યું। મહાપ્રસાદ હજારોની મેદનીએ મા સિકોતરના ભંડારાનો લાભ લીધો। રાત્રિના સમયે લોકગાયક વેરશી કોલાએ ડાક અને ડમરૂના તાલે સિકોતર માતા એવા ગુણગાન ગાયા કે ભક્તો ઝૂમી ઉઠ્યા। જેના કુળમાં સંપ હોય અને અંતરમાં એક સિકોતરનું નામ હોય એના આંગણે પછી વિજયનો સૂરજ કાયમ માટે ઉગતો હોય। ચાર ભાઈઓની શક્તિ અને માની અસીમ ભક્તિ કાલરીના આંગણે જોવા મળી। નોગહ પરિવારની અનોખી શક્તિ। આ મહોત્સવ માત્ર એક ધાર્મિક વિધિ ન બની રહેતો નોગહ પરિવારની એકતા અને કાલરી ગામની અસ્મિતાનું પ્રતીક બની ગયો છે। લાલા ભુવાજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા દિવ્ય મહોત્સવની ગુંજ લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓના હૈયે સંભળાશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।